હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે આ એરંડાની અંદર એરંડા વેણી લીધા છે અને કઈ બાજુથી વેણવાનું ચાલુ કર્યું હતું ને કેટલા બાકી હતા એ બધું હમણાં તમને વિડીયોની અંદર બતાવી દઈશ. ચાલો તાર કમ્પ્લીટ બ્લોગ જોજો, મજા આવશે બ્લોગની અંદર. બ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં. બાજુથી ચાલુ કર્યું હતું વેણવાનું ને બાજુમાં છે પોણી ચાલુ. જોઈ શકો છો આ બાજુમાં પોણી ચાલુ છે. જાયરું છે સીધું આપણા બોરનું પાણી ચાલુ છે. ઘઉંમાં જાયરું છે પાણી ને આપણે એરંડા વેણવાનું આપણે આ બાજુથી ચાલુ કર્યું હતું. વેણતા વેણતા આપણે ડાયરેક્ટ પહોંચ્યા ઓલા શેદડે. એટલે હાલના તો બે બાજુ ઢગલા કર્યા છે, પેલા સીધે ને આ સીધે. એટલે હાલના ઉપાડવામાં કોઈ તકલીફ નહીં પડે. ટોલું લાવીને ડાયરેક્ટ હવે કને કને ઊભું રાખીને ભરી લેવાના જ છે. પછી આ વેણી લીધા એટલે હવે કાલે આપણે આને અંદર ચાલુ કરીશું વેણવાનું. આ ભાગ કમ્પ્લીટ વેણી લીધો છે આજે ને આ એરંડાનો ઢગલો પડ્યો અહીંયા. આ બાજુથી વેણવાનું ચાલુ કર્યું હતું. વેણતા વેણતા હવે ઓલી બાજુ પાક્યા છીએ એટલે આજે આપણે કમ્પ્લીટ વેણી લીધા છે. હવે એરંડા વેણીને પછી હવે આપણે અંદર પાણી વાળશું બે એરંડાની અંદર. એટલે એરંડો બહુ ફૂટ સારી કરે નવી ને એરંડા પણ જે પણ છે એ બધા પાકી જાય. એક બીજો ઢગલો અહીંયા કર્યો છે. આજે આપણે 7 વીઘાના રાયડાની અંદર પાણી ચાલુ કરવાનું છે. છેલ્લું પાણી છે, ચોથું. એ આજે આપણે પાણી ચાલુ થશે એટલે એમાં 4-5 દિવસ હેડશે. એટલે એમાં બહુ વાર લાગશે. એક રેલો આપણે એરંડાની અંદર હેડશે અને એક રેલો એકન જશે. એટલે 2 રેલે પાણી બોર કાઢે છે. અંદર ભેગો રાયડો છે, કેવો થયો છે મિત્રો કોમેન્ટ કરજો. જો બહુ ફળિયું બળિયું બધું આવી ગયું છે કમ્પ્લીટ. ફૂલ બૂલ બધું ખરી ગયું છે. એરંડા બહુ મસ્ત છે, ટોપ. એરંડા કમ્પ્લીટ વેણી લીધા છે અંદરથી. આપણે 7 વીઘાની અંદર પાણી જવાનું છે. એ કુંડી અહીંયા છે. આ કુંડીમાંથી 7 વીઘાની અંદર પાણી જાય છે. અંદર બતાવું જે ઓલો સાઈડમાં બમ્પર દેખાય ને એમાંથી પાણી જાય છે 7 વીઘાની અંદર. ના પાણી આવે છે આ બાજુથી, જે વાંકણથી પાણી આવે છે. અત્યારે થોડું થોડું પાણી આવેલું છે. 7 વીઘાની અંદર પાણી જાય છે અહીંયાથી ને આપણા એરંડા વેણ લીધા છે. ને બાજુમાં પાણી ચાલુ હતું એટલે હમણાં બદલાવી નાખ્યું છે. એ બીજા ભાઈને પાણી ચાલુ હતું, પેલી બાજુ લઈને જશે. ઘઉંની અંદર હતું. આ ઘઉંની અંદર પાણી ચાલુ હતું. પાઈ દીધા હશે એમને ને પેલો રાયડો છે એમનો, બીજા ભાઈનો. આપણા એરંડા ઠેઠ ઓલા સીટેથી વેણવાનું ચાલુ કર્યું તો આ સીટે લાવી દીધું છે. કાલે આપણે બીજા ખેતરની અંદર ચાલુ કરશું વેણવાનું. એરંડાના ઢગલા કર્યા છે 2-3. માળો બહુ હુકણ છે. જો આવી રીતે એક એક ડૂડવા હુકાઈ જાય એ પણ વેણી લેવા પડે. આ જોવામાં મેલો બહુ આવી ગયો છે ભાઈને. આપણે આમાં જાર વાવવાની છે. આમાં થોડાક દિવસની અંદર ચાલુ થઈ જશે વાવવાનું.
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. થેન્ક યુ.